નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કોરિયા શિલ્પા. આપ સૌનું જય કેરિયર અને ઓનલાઈન એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો આપણો સેશન છે પીવાયક્યુ સિરીઝ. પીવાયક્યુ સિરીઝ એટલે કે શું છે કે પ્રીવિયસ યર એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાયેલા છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. કયા ટોપિકમાંથી કેવા ક્વેશ્ચન પૂછાયેલા છે અને જે આવનારી ભરતી છે એમાં કેવા કેવા ક્વેશ્ચન પૂછાય તો આપણે કઈ રીતે પ્રિપેરેશન કરવી એની આપણને આમાંથી સમજણ મળે છે. તો આજનો આપણો સેશન સ્ટાર્ટ કરીએ અને પેલો ક્વેશ્ચન જોઈએ. તો પહેલા ક્વેશ્ચનમાં શું છે કે નવજાત શિશુમાં ખોપરીના આગળના ભાગમાં સ્થિત મોટા અને હીરા આકારના કપરીકલા એટલે કે ફન્ટાનેલને શું કહેવામાં આવે છે? આમાં આપણને પૂછ્યું છે કે ખોપરીના આગળના ભાગમાં અને હીરા આકારનો જે મોટો ફન્ટાનેલ છે એને શું કહેવાય? તો બેઝિકલી આપણને ફન્ટાનેલ છે પહેલા તો એના વિશે માહિતી હોવી જોઈએ. ટોટલ કેટલા ફન્ટાનેલ છે, એના ટોટલ કેટલા ફન્ટાનેલ છે અને કેના દ્વારા બને છે અને એનો આકાર કેવો છે. અત્યારે તો આપણને ખાલી નામ જ પૂછ્યું છે કે એને શું કહેવાય, પણ આગળ એવું પણ પૂછાઈ શકે કે જે આગળની બાજુએ જે ફન્ટાનેલ આવ્યું છે એનો શેપ કેવો છે, એ ક્યારે ક્લોઝ થાય છે, તો એના વિશે આપણે વિસ્તૃત માહિતી જોઈએ. તો ફન્ટાનેલ છે એ ફ્યુચર ભેગા મળીને ફન્ટાનેલ બનાવે છે. હવે આ ફ્યુચર શું છે તો કે આપણા સ્કલના ક્રેનિયમના ભાગમાં જે બોન આવેલા છે અને એ બોનને જે જોડતો ભાગ છે એને આપણે ફ્યુચર કહીએ. જેમ કે ફ્રન્ટલ બોન છે બે, તો એ બે ફ્રન્ટલ બોનને જે ભાગ જોડે છે એને આપણે કહીએ ફ્રન્ટલ ફ્યુચર. પછી જેમ કે પરાઇટલ બોન આવેલા છે તો એને જે ફ્યુચર જોડે છે, પછી પરાઇટલ અને ટેમ્પોરલ ભાગમાં જે બોન આવેલા છે એને પણ એક જોડતો ભાગ છે કે જેને આપણે ફ્યુચર કહીએ છીએ. પરાઇટલ અને ઓક્સિપિટલ બોન છે એની વચ્ચે જે જોડતો ભાગ છે એને પણ આપણે એક ફ્યુચર કહીએ છીએ. તો હવે આપણે જાણીએ કે આ ફન્ટાનેલ છે એ ટોટલ કેટલા છે. તો ટોટલ બે ફન્ટાનેલ છે, એક તો એન્ટિરિયર અને એક છે પોસ્ટેરિયર. હવે એન્ટિરિયર એટલે શું થાય તો કે જે આગળના ભાગે આવેલું છે અને પોસ્ટેરિયર એટલે શું થાય તો કે પાછળના ભાગે આવેલું છે. એન્ટિરિયર ફ્રન્ટાનેલ અને પોસ્ટેરિયર ફ્રન્ટાનેલ. હવે આ એન્ટિરિયર ફ્રન્ટાનેલ છે એ કઈ રીતે બને છે અને એમાં કયા કયા ફ્યુચર છે એ ભાગ ભજવે છે, અને સેમ એવી જ રીતે જે પોસ્ટેરિયર ફ્રન્ટાનેલ છે એ કયા ફ્યુચર ભેગા મળીને બનાવે છે તો એના વિશે આપણે માહિતી મેળવીએ. હવે વાત આવે છે કે એન્ટિરિયર ફ્રન્ટાનેલ. તો એમાં છે એ મેન 3 ફ્યુચર છે એ સાથે મળી અને એન્ટિરિયર ફ્રન્ટાનેલ બનાવે છે. તો પહેલો છે ફ્રન્ટલ ફ્યુચર, બીજા નંબરે છે કોરોનલ ફ્યુચર અને ત્રીજા નંબરે છે સજાઇટલ ફ્યુચર. તો મિત્રો આ જે 3 ફ્યુચર છે એ મળીને બનાવે છે એન્ટિરિયર ફ્રન્ટાનેલ. તો હવે તમને અત્યારે પૂછ્યું છે કે એન્ટિરિયર ફ્રન્ટાનેલ શું છે, કોને કહેવાય. હવે ભવિષ્યમાં જે આવનારી ભરતી છે એમાં એ પણ તમને પૂછાઈ શકે કે એન્ટિરિયર ફ્રન્ટાનેલ છે એ કયા ફ્યુચર મળીને બને છે. તો અહીંયા તમને આપ્યું છે ફ્રન્ટલ, કોરોનલ અને સજાઇટલ, આ 3 ફ્યુચર આપેલા છે. અને એક્ઝામમાં જો ક્વેશ્ચન પૂછાય તો આમાં ચોથો ઓપ્શન તમને આપી દે અને અહીંયા ગમે તે એક નામ લખી દે અને પછી તમને પૂછે કે આ 4માંથી કયો એક ફ્યુચર છે કે આ એન્ટિરિયર ફ્રન્ટાનેલ નથી બનાવતો. તો આપણને એના વિશે આ 3 ફ્યુચર વિશે ખ્યાલ હશે તો આપણે આન્સર આપી શકશું ને. હવે જોઈએ કે પોસ્ટેરિયર ફ્રન્ટાનેલ છે એ બનાવવામાં કયા ફ્યુચર ભાગ ભજવે છે. તો એક છે સજાઇટલ ફ્યુચર
અને બીજું છે લેમ્બડોઇડ સ્યુચર. તો આ બે સ્યુચર મળી અને પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ બનાવે છે. તો આના વિશે આપણને એટલી માહિતી મળી. હવે જે આવનારી ભરતી છે એમાં એ પણ તમને પૂછાઈ શકે કે પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ બનાવવા માટે કયા બે સ્યુચર જવાબદાર છે, તો આપણને એના વિશેની માહિતી હોવી જોઈએ. હવે આપણને તો ખબર પડી ગઈ મિત્રો કે કયા સ્યુચર મળીને કયા ફ્રન્ટાનેલ બનાવે છે અને કોને એન્ટિરિયર ફ્રન્ટાનેલ કહેવાય અને કોને પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ કહેવાય. તો જે આગળની ભાગે મોટા હીરા આકારનો જે ફ્રન્ટાનેલ આવેલો છે એના વિશે તો હવે આપણને ખબર પડી ગઈ કે એને કેવો ફ્રન્ટાનેલ કહેવાય, તો કે એન્ટિરિયર ફ્રન્ટાનેલ. અને જે પાછળની સાઈડ આવેલો છે એને શું કહેવાય છે? પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ. હવે શું પૂછાય છે આમાંથી કે હવે આ બેના શેપ કેવા છે અને ક્યારે ક્લોઝ થાય છે. તો હવે એન્ટિરિયર ફ્રન્ટાનેલ છે અને પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ છે. તો એન્ટિરિયર ફ્રન્ટાનેલ નો શેપ છે ડાયમંડ એટલે કે હીરા આકારનો, અને જે આ પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ છે એનો આકાર કેવો છે? તો કે ઊંધો વાય. આ થઈ ગયા એના શેપ. તમને આગળ આવનારી ભરતીની જે પરીક્ષા છે એમાં તમને પૂછાવી શકે કે જે પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ છે એનો શેપ કેવા આકારનો છે અથવા તો એનો આકાર કેવો છે. તો આપણને એના વિશે ખ્યાલ હોવો જોઈએ કે એન્ટિરિયર ફ્રન્ટાનેલ છે એને હીરા અથવા તો ડાયમંડ શેપ છે અને જે પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ છે એ ઊંધા વાય આકારનો છે. હવે વાત થઈ ગઈ શેપની. હવે આવે છે કે બીજા નામે શું ઓળખાય. એન્ટિરિયર ફ્રન્ટાનેલ ને બીજા કયા નામે ઓળખાય છે અને પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ ને બીજા કયા નામે ઓળખાય છે એ પણ આગળ પૂછાઈ શકે. તો જે એન્ટિરિયર ફ્રન્ટાનેલ છે અને જે પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ છે, એન્ટિરિયર ફ્રન્ટાનેલ ને બ્રેગમાના નામથી ઓળખાય અને જે પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ છે એને લેમ્બડાના નામથી ઓળખાય. કે જે કેવા શેપમાં છે? વાય શેપ, ઊંધો અથવા તો ટ્રાયેન્ગ્યુલર કે ત્રિકોણાકાર. બરાબર છે. હવે પછી એ પણ પૂછાઈ શકે કે હવે એન્ટિરિયર ફ્રન્ટાનેલ છે અને પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ છે ક્યારે ક્લોઝ થાય. તો એન્ટિરિયર ફ્રન્ટાનેલ છે એ 18 મહિનાની ઉંમરે એટલે કે 1.5 વર્ષ. અને બીજું પૂછાય કે પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ ક્યારે ક્લોઝ થઈ છે, તો એ 6 થી 8 ઉંમરે એટલે કે અઠવાડિયામાં એટલે કે 1.5 મહિને. તો હવે આ બે વચ્ચે કન્ફ્યુઝન ક્રિએટ થવું જોઈએ નહીં કે એન્ટિરિયર ફ્રન્ટાનેલ છે એ 1.5 વર્ષે પૂરાય છે અને પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ છે એ 1.5 અઠવાડિયે ક્લોઝ થાય છે. તો આ બે વચ્ચે છે જ્યારે તમને ઓપ્શન આપેલા હોય ત્યારે કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. તો હવે મિત્રો તમને સમજાણું હશે કે આપણને જે ક્વેશ્ચન પૂછેલો છે એમાં શું આન્સર આવી શકે. તો અગ્ર કપરી કલા એટલે કે એન્ટિરિયર ફ્રન્ટાનેલ. હવે મિત્રો આવ્યો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે અગાઉ પણ ઘણા બધા આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે અને હવે જે આવનારી ભરતી છે એમાં પણ આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે. તો આ ક્વેશ્ચન શું છે એ આપણે જોઈએ, એને સમજીએ અને એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. તો બીજો ક્વેશ્ચન છે કે નવજાત શિશુના પુનઃ ચેતનની ક્રિયા એટલે કે રિસસિટેશન નું પ્રથમ પગલું શું છે. તો મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ કે રિસસિટેશન એટલે શું છે, ક્યારે ચાલુ કરવામાં આવે છે, એના કયા કયા તબક્કા છે અને એમાં શું કરવામાં આવે છે. તો આપણે જોઈએ લાઈનસર બધી વિગતવાર માહિતી. હવે જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય છે
ત્યારે આપણે 3 વસ્તુ ચેક કરવાની કે એ ટર્મ છે એટલે કે પૂરા માસે આવેલું છે, બીજું કે તે રડે છે, અને ત્રીજું શું ચેક કરવાનું તો કે એનો મસલ્સનો ટોન એ કેવો છે એ આપણે ચેક કરવાનું. બાળક પૂરા માસે આવેલું છે તો કંઈ પ્રોબ્લેમ નથી, બાળક રડે છે તો પણ કંઈ પ્રોબ્લેમ નથી, અને એનો મસલ્સ ટોન વ્યવસ્થિત છે, બાળક એક્ટિવ છે તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. તો બાળકને શું કરવાની, એની રૂટીન કેર કરવાની. પહેલી જે 1 મિનિટ હોય છે જન્મ પછીની, એનો ગોલ્ડન ટાઈમ છે, ત્યારે આપણે અપગાર સ્કોર ચેક કરવાનો છે. નોર્મલ અપગાર સ્કોર છે એ 8 થી 10 ની વચ્ચે હોય, તો ત્યારે બાળકને રૂટીન કેર આપવાની જરૂરિયાત છે. પણ બીજી કન્ડિશન એવી બને કે બાળક છે એ સરખી રીતે રડતું નથી, અથવા તો એ અધૂરા માસે જન્મેલું છે, અથવા તો એનું હલનચલન કે મસલ્સનો ટોન બરાબર છે નહીં. તો શું કરવું? તો પહેલા તો બાળક શું છે, રડતું નથી. હવે બાળક રડતું નથી તો પહેલા શું કરવાનું, એને પેઇનફુલ સ્ટિમ્યુલેશન આપવાનું. શું કરવાનું? પેઇનફુલ સ્ટિમ્યુલેશન આપવાનું. પાછળનો જે બેકનો ભાગ છે, શોલ્ડર બ્લેડની વચ્ચે છે, એને રબ કરવાનું, અને પગના તળિયામાં છે એ આંગળી વડે એને પેઇનફુલ સ્ટિમ્યુલેશન આપવાનું. એમ છતાં પણ હજી બાળક રડતું નથી તો શું કરવાનું મિત્રો? તો કે એનો જે એરવે છે એ તો બ્લોકેજ નથી ને, તો એરવેને શું કરવાનું કે ત્યાં મ્યુકસ તો જામી નથી ગયું ને, તો એને માટે શું કરવાનું કે પહેલા છે એનો એરવે છે એ ક્લિયર કરવાનો અને પેટર્ન કરવાનો. તો એરવેને ક્લિયર કરવાનો, સક્શન દ્વારા છે એ આપણે એરવેને ક્લિયર કરશું. તો સૌથી પહેલા મોઢામાંથી સક્શન કરશું અને પછી આપણે સક્શન કરશું નાકમાંથી, બરાબર છે. એના પછીનું સ્ટેપ, એમ છતાં પણ બાળક હજી રડતું નથી તો શું કરવાનું? તો હવે એના માટેના 2 ક્રાઇટેરિયા છે. હવે કોઈ પણ નાનું બાળક જન્મે છે તો એના હાર્ટ રેટ કેટલા હોય નોર્મલી 1 મિનિટમાં? તો 120 થી 160 પર મિનિટ. હવે આમાં 2 વસ્તુ જોવાની છે કે જો બાળકના હાર્ટ રેટ છે એ 100 કરતા ઓછા છે, અને બીજી કન્ડિશન કે બાળકના હાર્ટ રેટ છે એ 60 કરતા ઓછા. 60 કરતા ઓછા એટલે કે સિવિયર બ્રેડીકાર્ડિયા છે, બાળકના હૃદયના ધબકારા છે એ ખૂબ જ ઓછા કહેવાય, 60 કરતા ઓછા એટલે કે. તો સૌથી પહેલા જો 100 કરતા ઓછા હોય તો શું કરવાનું? પહેલા આપણે એરવે ક્લિયર થઈ ગયું છે અને પછી એને પોઝિશન આપવાની અને પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન આપવાનું. પીપીવી એટલે શું થાય કે પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન. તો એ કોના દ્વારા આપવાનું? બેગ અને માસ્ક દ્વારા, કે આપણે અમુ બેગ કહીએ છીએ ને એના દ્વારા એને પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન આપવાનું. હવે બાળક એમ છતાં પણ નથી રડતું, આપણે એનો એરવે ક્લિયર કર્યો, પછી એને પોઝિશન આપીએ. પોઝિશનમાં છે તો શું કરવાનું? તો કે બાળકની જે ગરદન છે, ડોકનો ભાગ છે, એની નીચે ટોવલને ગળી કરી અને ગરદનની નીચે ટોવેલ રાખવાનું, જેથી કરી એની ગરદન છે એ સ્લાઇટલી આમ ઉપર રહેશે, અને એના કારણે છે એનો શ્વસન માર્ગ છે એ ઉપર આવે ને ઇઝીલી એ શ્વાસ લઈ શકે. એના માટે પોઝિશનનું નામ છે સ્નિફિંગ પોઝિશન. એ પણ તમને આગળ પૂછાઈ શકે. હવે પછી કન્ડિશન આવે છે કે જો બાળકના હૃદયના ધબકારા 60 કરતા ઓછા છે તો શું કરવાનું છે? તો બાળકને શું આપવાના? કમ્પ્રેશન, ચેસ્ટ કમ્પ્રેશન આપવાના. ચેસ્ટ કમ્પ્રેશન છે એના વિશે હવે માહિતી મેળવીએ. તો ચેસ્ટ કમ્પ્રેશન છે તો એમાં ચેસ્ટ કમ્પ્રેશન કેટલા આપવાના, અને પછી વેન્ટિલેશન એટલે કે બ્રીથિંગ કેટલા આપવાના, અને કેટલા મિનિટમાં એક આખી સાયકલ પૂરી થાય છે, અને એમાં ટોટલ કેટલા ઇવેન્ટ બને છે એના વિશે જોઈએ. તો 3 કમ્પ્રેશન આપવાના અને 1 બ્રીથ આપવાનું, એટલે આનો રેશિયો કેટલો થયો કહેવાય? 3:1, એટલે કે 3:1. 3 કમ્પ્રેશન અને 1 બ્રીથ. હવે આ એક સાયકલ
પૂરી થતા કેટલો ટાઈમ લાગશે? 2 સેકન્ડ. અને આપણે કરવાનું છે કેટલા ટાઈમ સુધી? પૂરી 1 મિનિટ સુધી. તો હવે 120 ઇવેન્ટ બને, એમાં 90 કમ્પ્રેશન અને 30 બ્રીથ આપવાના. ટોટલ કેટલા થયા? 120 ઇવેન્ટ થાય. કેટલા ટાઈમમાં? તો કે 1 મિનિટમાં. હવે તમને આગળ એવું પૂછાઈ શકે કે જ્યારે નવજાત શિશુના રિસસિટેશન આપવામાં આવે અને ચેસ્ટ કમ્પ્રેશન આપવામાં આવે છે, ત્યારે વેન્ટિલેશન અને ચેસ્ટ કમ્પ્રેશનનો રેશિયો કેટલો છે? તો ચેસ્ટ કમ્પ્રેશન કેટલા આપવાના? 3. અને બ્રીથ કેટલા આપવાના? તો કે 1. આ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે 3:1 નો રેશિયો છે કે નહીં, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે જોવાનું છે આનો સિક્વન્સ. આપણે આમાં ક્વેશ્ચનમાં જે પૂછ્યું છે કે રિસસિટેશનનું પ્રથમ પગલું કયું હોય, તો સૌથી પહેલું આવશે ટી. આનું મિનોમિક છે કે આ પગલાને કઈ રીતે યાદ રાખવા? TABCM. તો જ્યારે બાળક જન્મે છે ત્યારે સૌથી પહેલા શું કરવાનું? તો કે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું. બાળકને છે એ વોર્મ આપવાનો એટલે કે ગરમાડો આપવાનો. તો સૌથી પહેલા શું આવશે? ટેમ્પરેચર. પછી શું આવે છે? તો કે એરવે, કે બાળકનો જે એરવે છે શું કરવાનો છે? સાફ કરવાનો છે. બરાબર? પહેલા મોંમાંથી અને પછી નાકમાંથી સક્શન કરવાનું છે. જે પણ મ્યુકસ છે એ અહીંયા ઓબ્સ્ટ્રક્ટ કરે છે. તો પછી શું કરવાનું? એમ છતાં પણ જો કઈ રિસ્પોન્સ નથી મળતો તો આપણે શું કરતા હતા? કે બ્રીથિંગ આપતા હતા. કેના દ્વારા? તો કે અમ્બુબેગ દ્વારા. જેને આપણે શું કહેતા હતા? પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન. તો અહીંયા શું આવશે? બી એટલે કે બ્રીથ. અને એમ છતાં પણ જો કોઈ રિસ્પોન્સ નહોતો મળતો અને બાળકના હૃદયના ધબકારા 60 કરતા ઓછા હતા, તો આપણે શું કરતા હતા? કમ્પ્રેશન આપતા હતા. એટલે સી એટલે શું થશે? સર્ક્યુલેશન. કેમ કે આ કેની ઉપર આપતા હતા? તો કે હાર્ટ ઉપર. બરાબર? આમાં મેઇન ટાર્ગેટ તો હાર્ટ જ હતું ને. અને પછી બીજું શું છે? એમ એટલે તો કે મેડિસિન. હવે જ્યારે આપણે ચેસ્ટ કમ્પ્રેશન આપ્યા, બ્રીથિંગ આપ્યા છે, એમ છતાં પણ બાળક સરખો રિસ્પોન્સ કરતો નથી, તો એમ એટલે મેડિસિન. તો મેડિસિનમાં શું આપવાનું? તો કે એપિનેફ્રિન. આ પણ તમને પૂછાઈ શકે કે બાળકના રિસસિટેશનમાં કઈ મેડિસિન આપવામાં આવે છે? તો કઈ આવશે? એપિનેફ્રિન નામની મેડિસિન આપવામાં આવે છે, ઇન્જેક્શન આપવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે આમાં પ્રથમ પગલું શું છે. તો આપણને કેટલા 4 ઓપ્શન આપેલા છે કે એરવેને સાફ કરવાનો અને બાળકને શું કરવાનું? સ્ટિમ્યુલેટ કરવાનું. બીજો ઓપ્શન આપ્યો છે કે બાળકના હૃદયના ધબકારાની તપાસ કરવાની. ત્રીજો ઓપ્શન આપ્યો છે કે છાતીનું સંકોચન કરવાનું. અને ચોથો ઓપ્શન આપ્યો છે કે માસ્ક દ્વારા ઓક્સિજન એડમિનિસ્ટર કરવું. તો સૌથી પહેલો તબક્કો કયો થશે? કે એરવેને શું કરવાનું? આપણે સાફ કરવાનું. હવે આના પછી જોઈએ ત્રીજો ક્વેશ્ચન. ત્રીજો ક્વેશ્ચન પણ ઇન્ટરેસ્ટિંગ છે. એમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન અગાઉ પૂછાયેલા છે અને આગળ પૂછાવાની શક્યતા છે. તો જોઈએ કે ત્રીજો ક્વેશ્ચન શું છે. નવજાત શિશુમાં સર્ફેક્ટન્ટની ઉણપના કારણે થતા સામાન્ય શ્વસનના વિકારને શું કહેવાય છે? તો આપણને ખબર હોવી જોઈએ કે સર્ફેક્ટન્ટ શું છે અને સર્ફેક્ટન્ટ ક્યાં આવેલા છે અને એનું કામ શું છે. હવે જ્યારે નવજાત શિશુમાં સર્ફેક્ટન્ટની ઉણપ હશે તો શ્વાસમાં શું પ્રોબ્લેમ થાય અને એ કન્ડિશનને શું કહેવાય, એમ ક્વેશ્ચન પૂછવા માંગે છે. તો એના માટે આપણને બેઝિક નોલેજ હોવું જોઈએ કે આ બધી વસ્તુ છે શું, અને આપણને આ 4 ઓપ્શન જોઈએ એના પછી કે શું છે આ બધી વસ્તુ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે સર્ફેક્ટન્ટ. તો સર્ફેક્ટન્ટ ક્યાં આવેલા છે મિત્રો?
લંગ્સમાં આવેલા હશે અને લંગ્સમાં જે દ્રાક્ષના ઝુમખા જેવી રચના છે કે જેને શું કહીએ આપણે વાયુ કોષ્ઠ એટલે કે એલ્વિયોલાઈ. તો હવે જ્યારે સર્ફેક્ટન્ટ બરાબર હશે તો બાળકને કંઈ બ્રીથિંગમાં પ્રોબ્લેમ થશે નહીં. પણ આપણને શું કીધું છે કે અહીં અવિકાર છે અથવા તો એની ઉણપ છે. ઉણપ છે એટલે કે જેટલા અમાઉન્ટમાં જોઈએ આપણે કામ કરવા માટે એટલું છે નહીં. તો મિત્રો આ સર્ફેક્ટન્ટનું કામ શું છે તો કે લંગ્સને કોલેપ્સ થતા બચાવે છે. એટલે કે બે લંગ્સ છે બરાબર એક કોલેપ્સ થઈ જાય, ચોટી જાય અને ચોટતા બચાવે છે અને સરખી રીતે છે એ બ્રીથિંગ પ્રોપરલી લઈ શકે. હવે જો આ સર્ફેક્ટન્ટની ઉણપ હશે તો બાળકને શું થશે તો શ્વાસ લેવામાં તકલીફ થશે, એને વધારે ભાર આપવો પડશે. હવે તમને એમ પણ પૂછાઈ શકે કે સર્ફેક્ટન્ટ ટોટલ કેટલા આવેલા છે તો 2 સર્ફેક્ટન્ટ છે એલ અને એસ. એક છે લેસિથિન અને બીજું છે સ્પિન્જોમાઇલિન. તો આ 2 છે એ લંગ્સને શું કરે છે કોલેપ્સ થતા બચાવે છે. તો જો હવે આપણે જોઈએ કે બાળકમાં આની ઉણપ હશે તો શું જોવા મળે છે તો આપણે અહીંયા પેલા ઓપ્શન જોઈએ કે શું ઓપ્શન આપેલા છે આપણને. રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ કેને રિલેટેડ આપ્યું છે તો કે રેસ્પિરેટરી સિસ્ટમ. અને આપણે વાત પણ કોની કરીએ છીએ રેસ્પિરેટરી સિસ્ટમમાં લંગ્સમાં આવેલા છે. બીજું શું આપ્યું છે મ્યુકોનિયમ એસ્પિરેશન. ત્રીજું આપેલું છે ન્યુમોનિયા અને ચોથું આપેલું છે બ્રોન્ક્યોલાઇટિસ. હવે આ ચારેયમાં છે તો રેસ્પિરેશન રિલેટેડ જ, પણ હવે જ્યારે સર્ફેક્ટન્ટની વાત આવે છે અને બ્રીથિંગની પ્રોબ્લેમ થાય છે તો હવે એમાં સિમ્પટમ્સ કયા કયા આવે છે અને આ કન્ડિશનને શું કહેવાય તો જ્યારે કોઈ નવજાત શિશુમાં લંગ્સમાં આવેલા સર્ફેક્ટન્ટની ઉણપ હોય અને પ્રોપર છે એ બાળક બ્રીથિંગ ન લઈ શકતું હોય તો એ કન્ડિશનને કહેવાય રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. બરાબર છે. તો હવે એમાં બાળકને એ પણ પૂછે કે એમાં કયા કયા લક્ષણો જોવા મળે છે તો બાળક છે એ જ્યારે શ્વાસ લે ને ત્યારે ગ્રન્ટિંગ અવાજ આવે છે, ગ્રન્ટિંગ સાઉન્ડ જેને કહેવાય. પછી છે કે બાળકના જે આ નોસ્ટ્રિલ છે કે નાકના પોળા છે એ ફૂલી જાય જ્યારે એ શ્વાસ લેતું હોય ને ત્યારે. તો આ 2 વસ્તુ છે એમાં કોમન જોવા મળે છે. હવે પછી જોઈએ ન્યુમોનિયા. આનો આન્સર શું છે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. હવે પછી આ બીજા 3 ઓપ્શન જોઈએ કે આમાંથી પણ તમને ક્વેશ્ચન અગાઉ પૂછાયેલા છે અને ભવિષ્યમાં પણ પૂછાઈ શકે. તો એમાં આપણે મેન જોઈએ ન્યુમોનિયા. તો ન્યુમોનિયા પણ એક રેસ્પિરેટરી સિસ્ટમનો જે એક પાર્ટ છે ને એની કારણે રોગ જોવા મળે છે. અપર રેસ્પિરેટરી ટ્રેક્ટમાં ખાસ જોવા મળે છે ન્યુમોનિયા. તો ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળે છે અને જે મોર્ટાલિટી રેટ છે બરાબર એમાં જે મેઇન કારણ છે કે મૃત્યુદર જે બાળકનું છે જો એમાં મેઇન કારણ હોય જો મોટા ભાગનો સમાવેશ થતો હોય તો એ ન્યુમોનિયા છે. અને રેસ્પિરેટરી ટ્રેક્ટમાં જે પ્રોબ્લેમ આવે છે એના કારણે છે બાળકનો મૃત્યુદર વધે છે. તો ન્યુમોનિયા છે એ બેક્ટેરિયા દ્વારા પણ થાય, વાયરસ દ્વારા પણ થાય અને ઘણા બધા પ્રકાર છે ન્યુમોનિયાના. તો ખાસ કરીને બેક્ટેરિયા દ્વારા થાય છે. તો બેક્ટેરિયામાં કયા બેક્ટેરિયા આવે એ પણ તમને આગળ પૂછાય. જે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર હોય કે ન્યુમોનિયા છે એ કયા બેક્ટેરિયા થાય તો કમેન્ટ સેક્શનમાં જણાવશો. હવે ન્યુમોનિયા છે તો ન્યુમોનિયાને પ્રિવેન્ટ કરવા માટે એક વેક્સિન આપવામાં આવે છે. તો એ વેક્સિનને શું કહેવાય પીસીવી ન્યુમોકોકલ કોન્જ્યુગેટેડ વેક્સિન. કે કોને આપવામાં આવે છે બાળકોને આપવામાં આવે છે પીસીવી વેક્સિન. હવે પછી જોઈએ કે બ્રોન્ક્યોલાઇટિસ કોને કહેવાય. તો આપણે મિત્રો જોઈએ
કે ટ્રેકિયા પછી શું આવે છે? બ્રોન્કસ, બ્રોન્કાઈ અને બ્રોન્ક્યુલ્સ, કે આ જે છેડાના ભાગે આવેલા છે બ્રોન્ક્યુલ્સ, જો એમાં કોઈ પણ જાતનું છે એ ઇન્ફ્લામેશન કે ઇન્ફેક્શન લાગે છે તો આપણે એને શું કહીએ છીએ? બ્રોન્ક્યોલાઇટિસ. તો મિત્રો આ ક્વેશ્ચન હું આશા રાખું છું કે તમને વ્યવસ્થિત રીતે સમજાયેલો હોય. હવે પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો આમાં શું આપ્યું છે કે કઈ સંસ્થા દ્વારા IMNCI એટલે કે ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ અને ચાઇલ્ડહુડ ઇલનેસ અને તેની વ્યૂહરચના વિકસાવવામાં આવી. એટલે આ ક્વેશ્ચન આપણને શું કહેવા માંગે છે? જે IMNCI ની જે વ્યૂહરચના બનાવવામાં આવી કે IMNCI માં કોનો સમાવેશ કરવામાં આવે છે, એમાં શું કરવામાં આવે છે, તો જે કંઈ પણ IMNCI માં આપેલું છે અને જેની વ્યૂહરચના બનાવેલી છે તો એ કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવી છે? તો આપણને અહીંયા ઓપ્શન આપ્યા છે અને એની પહેલા બેઝિક નોલેજ હોવું જોઈએ મિત્રો કે IMNCI શું છે, એમાં કોનો સમાવેશ કરવામાં આવે છે, એમાં શું છે. તો જોઈએ કે IMNCI શું છે. મિત્રો તમને એક્ઝામમાં IMNCI નું ફૂલ ફોર્મ પણ પૂછે. એમાં માઇનોર 4 ઓપ્શન આપેલા હોય અને માઇનોર જ ચેન્જીસ કરેલો હોય તો આપણને IMNCI નું પૂરું અને સાચું નામ પણ આવડવું જરૂરી છે. શું છે એક વખત જોઈ લઈએ ફરીથી એટલે યાદ રહી જાય. તો શું છે કે IMNCI એટલે કે ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટ અને ચાઇલ્ડહુડ ઇલનેસ. તો નિયોનેટ કોને કહેવાય? તો બાળક. તો કે બાળક જ્યારથી જન્મે છે ત્યારથી લઈ અને 28 દિવસ સુધીનો જે સમયગાળો છે એને આપણે શું કહીએ? નિયોનેટ. 0 થી લઈ અને 28 દિવસ સુધીનો જે સમયગાળો છે એને આપણે કહીએ નિયોનેટ. એમાં પણ મિત્રો પાછી 2 કેટેગરી પડે છે, એક અર્લી અને એક લેટ. તો 0 થી 7 દિવસનો જે સમયગાળો છે એને આપણે અર્લી નિયોનેટ કહીએ અને પછી 7 થી લઈ અને 28 દિવસનો જે સમયગાળો છે એને આપણે લેટ નિયોનેટ કહીએ. તો પેલા નિયોનેટ એટલે શું એના વિશે પણ ખ્યાલ હોવો જરૂરી છે, તો એ પણ અહીંયા સમજાઈ ગયું આપણને. તો હવે IMNCI નું ફૂલ ફોર્મ પણ ખબર પડી ગયું. તો હવે આમાં શું છે તો કે 0 થી લઈ અને 5 વર્ષ સુધીના બાળકોને સારવાર આપવામાં આવે છે અને IMNCI માં 3 કલર કોડિંગ આપ્યા છે અને એમાં અમુક રોગ આપ્યા છે કે એના ઉપર મેઇન ફોકસ છે, જેમ કે માલ ન્યુટ્રિશન છે, એનિમિયા છે, ન્યુમોનિયા છે, પછી ઝાડા ડાયરિયા છે, બરાબર. તો એના વિશે છે એ મેઇન ફોકસ કરવામાં આવ્યું છે અને મેઇન IMNCI માં છે 3 કલર કોડિંગ આપવામાં આવ્યા છે, પિંક, યેલો અને ગ્રીન. આ પણ તમને આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે મિત્રો કે IMNCI દ્વારા જે બાળકો માટે જે 3 કલર કોડિંગ આપવામાં આવ્યા છે કે બાળકને કોઈ રોગ થયો છે તો એની સ્થિતિ કેવી છે, અતિ ગંભીર છે, ગંભીર છે કે બાળક સામાન્ય છે, તો એના પ્રમાણે છે અહીંયા કલર કોડિંગ આપ્યા છે. હવે તમને એમ પણ પૂછી શકે, અહીંયા ચોથો ઓપ્શન છે એ બ્લુ આપી દે અને તમને એમ પૂછી શકે કે આ 4 ઓપ્શન આપેલા છે એમાંથી કયો એક કલર કોડિંગ એમાં આવતો નથી. તો એના માટે આપણને 3 આ કલર કોડિંગ ખબર હશે તો આપણે એનો સાચો આન્સર આપી શકીશું. તો હવે આપણે જોઈએ કે પિંક, યેલો અને ગ્રીન કે એમાં કઈ કેટેગરી છે અને એમાં કેવા બાળકનો સમાવેશ થાય છે. તો બાળક છે એ કેવું હશે? અતિ ગંભીર હશે. કે એમાં બાળકને માની લ્યો કે કોઈને તાણ આંચકી ઉપડી ગઈ છે અથવા તો એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ હશે, બાળક સરખી રીતે શ્વાસ નહીં લઈ શકતું હોય તો શું કરવાનું? તો એને અતિ ગંભીર સ્થિતિમાં આપણે મૂકી શકીએ. તો હવે આમાં બાળકને ક્યાં સારવાર આપવાની? ઘરે તો સારવાર આપી ન શકાય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર નહીં, તો ક્યાં આપવાની છે? હોસ્પિટલ. હવે બીજી કન્ડિશન છે કે યેલો કલર.
તો યલો કલરમાં શું હશે કે બાળક ગંભીર નહીં હોય પણ અતિ ગંભીર નહીં હોય. પણ કેવું હશે? ખાલી ગંભીર હશે, કે જેમાં શું હશે કે ડાયરિયા છે, વોમિટિંગ છે, પછી માલ ન્યુટ્રિશન, એનિમિયા છે. તો આ બધાની સારવાર ક્યાં કરવામાં આવે છે? તો કે આરોગ્ય કેન્દ્ર ઉપર. એમાં પીએચસી છે, સીએચસી છે, બરાબર. હવે પછી ત્રીજો કલર છે ગ્રીન કલર, કે માની લ્યો કે બાળકને સામાન્ય તાવ આવ્યો છે, તો આને હવે ઠંડા પાણીના જે પોતા આપણે કોલ્ડ કમ્પ્રેશન કહીએ, તો એ આપણે ક્યાં સારવાર આપીશું? તો કે ઘરે. તો આ 3 કેટેગરી સમજાય ગઈ મિત્રો, કે પિંક, યલો અને ગ્રીન કલર. તો IMNCA. હવે આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે IMNCA ની વ્યૂહરચના છે એ કોણે આપી છે અને કઈ સંસ્થાએ આપી છે? તો આપણને ઓપ્શન આપ્યા છે WHO, NAPAC, પામસા, પછી કુટુંબ આરોગ્ય અને કલ્યાણ અને ભારત સરકાર. તો WHO એ છે એ IMNCA ની વ્યૂહરચના આપી છે, WHO અને યુનિસેફ. આમાં અત્યારે તો આપણને એક જ ઓપ્શન આપ્યો છે. જો આગળની ભરતીમાં પણ પૂછાય કે IMNCA ની વ્યૂહરચના કોણે આપી છે, તેમાં WHO અને યુનિસેફ બંને હોય તો બંને આવશે. હવે WHO અને યુનિસેફ શું છે એનું આપણને ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ, પણ આગળ પૂછાઈ શકે. WHO એટલે શું થાય? તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે જીનીવામાં. ક્યારે સ્થાપના થઈ? તો કે 7 એપ્રિલ. અને એ પણ પૂછાઈ શકે કે 7 એપ્રિલે કયો દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે? જે મિત્રોને ખબર હોય એ કોમેન્ટ સેક્શનમાં લખજો. પછી છે યુનિસેફ. તો યુનિસેફ નું શું ફૂલ ફોર્મ છે? યુનાઇટેડ નેશન ઇન્ટરનેશન ચાઇલ્ડ ઇમરજન્સી ફંડ. યુનિસેફ નું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે કે શું ફૂલ ફોર્મ છે? તો કે યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ ઇમરજન્સી ફંડ. આની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1946માં. હવે આનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે ન્યુયોર્કમાં. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? એક જ MCQ માંથી અથવા તો એક જ ટોપિકમાંથી ઘણા બધા ક્વેશ્ચન નીકળે છે કે જે અગાઉ પૂછાઈ ગયા હતા, અને બીજા ઘણા એવા ક્વેશ્ચન છે કે અગાઉ પૂછવાની શક્યતા છે. હવે આનો સાચો આન્સર શું છે? WHO કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આપ્યું હતું. હવે બીજો ઓપ્શન આપેલો છે કે NPAC અને PMSAM શું છે? તો આપણે એના વિશે બી થોડું જોઈ લઈએ કે કદાચ એનું ફૂલ ફોર્મ પૂછાઈ જાય. તો NPAC and PMSMA, બરાબર. તો જે આ છે NPAC, તો એ કેને રિલેટેડ આપ્યું છે મિત્રો? તો કે HIV અને AIDS છે એની સ્ક્રીનિંગ, ડાયગ્નોસિસ અને સારવાર માટેનું એક પ્રોગ્રામ છે. અને PMSMA તો કે જે ડાયાબિટીસના કારણે આંખના, કિડનીના અને તથા નસોનો જે રોગ જોવા મળે છે એના માટેનું છે. તો એના સ્ક્રીનિંગ માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રિવેન્શન માટેનો પણ ભાર મૂકવામાં આવ્યો છે. તો જે કંઈ પણ મિત્રોને આ બેના ફૂલ ફોર્મ ખબર હોય એ કમેન્ટ સેક્શનમાં જણાવો. બીજું આપ્યું છે કૌટુંબિક આરોગ્ય અને કલ્યાણ. અને ચોથું આપ્યું છે ભારત સરકાર, કે જેની આપણને ખબર જ છે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે મિત્રો અહીંયા તમારા માટે એક નવો કોર્સ આવ્યો છે.
હમણાં જ જે ભરતી જાહેર થઈ થોડાક ટાઈમ પહેલા મિત્રો, MPSW ને FSW ની, આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે, કે આવી ભરતી છે એ વારંવાર આવશે નહીં. તો આની છે એક શિદ્દતથી અને ધ્યાનપૂર્વક આપણે તૈયારી કરીએ. કઈ રીતે તૈયારી કરવી, ક્યાંથી તૈયારી કરવી, કેવી સ્ટ્રેટેજી અપનાવવી કે જેથી આપણે આ પરીક્ષા છે એમાં ઉત્તીર્ણ થઈ શકીએ. તો જય કેરિયર ઓનલાઈન એકેડેમીએ છે MPSW અને FSW માટે કોર્સ બહાર પાડ્યો છે કે જેમાં રેકોર્ડેડ લેક્ચર પણ છે અને વીકલી લાઈવ લેક્ચર પણ છે. એમાં જો માત્ર તમે 3 મહિના માટે એક કોર્સને પરચેસ કરવા માંગતા હોવ તો એની ફી છે 499 રૂપિયા, અને જો તમે 6 મહિના માટે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોવ તો એની ફી છે 699 રૂપિયા. હવે એમાં તમને કઈ કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે, તો એમાં નવા અભ્યાસક્રમ મુજબ વિડીયો લેક્ચર મૂકેલા છે, પછી ડોક્ટર દ્વારા તૈયાર કરેલ અને ટેકનિકલ વિષયના લેક્ચર મૂકેલા છે, પછી એમાં ટેકનિકલ વિષયના છે લાઈવ લેક્ચરનું વીકલી આયોજન કરવામાં આવે છે, અને સમયાંતરે ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવે છે. તો જય કેરિયર ઓનલાઈન એકેડેમી છે, તમે એની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે એ પણ જોઈ શકો છો. અને જે મિત્રોને વધારે માહિતી જોતી હોય એમાં જે આ કોન્ટેક્ટ નંબર આપ્યા છે તમે એનો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ. બાળકો, હવે એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કઈ રસી કે જે જન્મ સમયે આપવી જોઈએ. ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે અને એમાં ઘણી બધી વેક્સિન આપવામાં આવતી હોય છે. તો હવે આપણને એ ખબર હોવી જોઈએ કે જન્મ સમયે કઈ કઈ વેક્સિન આપવામાં આવે છે. એના માટે ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ બધાને આવડતું હોય તો એમાં ખાસ કરીને શું જોવાનું છે, તો આપણે પહેલા ઓપ્શન જોઈએ કે કઈ વેક્સિન આપેલી છે. તો સૌથી પહેલો ઓપ્શન છે BCG વેક્સિન, OPV, હિપેટાઇટિસ B. પછી બીજો ઓપ્શન આપ્યો છે OPV, DPT અને ORI. ત્રીજો ઓપ્શન છે DPT, પેન્ટાવેલેન્ટ અને IPV. ચોથો ઓપ્શન આપ્યો છે DPT, ORI અને વિટામિન A. તો મિત્રો આપણને એ ખબર હોવી જોઈએ કે ક્યારે આપવામાં આવે છે. હવે જ્યારે આવા એક સરખા MCQ ના ઓપ્શન આપેલા હોય ત્યારે કઈક ટેકનિક વાપરવાની, એલિમિનેશનની ટેકનિક વાપરવાની. હવે મીઝલ્સ અને વિટામિન A છે એ આપણે ક્યારે આપીએ, તો કે 9મા મંથે. પછી DPT છે એને આપણે પેન્ટાવેલેન્ટમાં સમાવેશ કરીએ છીએ. ત્રિગુણી રસી હતી એને 5 રસીને એક સાથે આપણે સમાવેશ કરીએ કે ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ, હિપેટાઇટિસ B અને ઇન્ફ્લુએન્ઝા B. બરાબર. તો આપણે એમાં અને પછી એના બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. તો આ પણ જન્મ સમયે આપવામાં આવતી નથી. હવે આ ઓપ્શન જોઈએ કે DPT, પેન્ટાવેલેન્ટ અને IPV. તો આ પણ છે એ 6ઠા, 10મા અને 14મા વીક આપીએ છીએ. IPV, ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન, એ પણ જન્મ સમયે આપતા નથી આપણે, તો આ ઓપ્શન પણ આવશે નહીં. હવે ઓપ્શન જોઈએ છીએ OPV, DPT અને ORI. તો હમણાં જ આગળ જોયું કે ORI છે એ 9મા મંથે આપવામાં આવે છે. OPV આમાં ખાલી એક આપ્યું છે, તો આ એક વેક્સિન જ ખાલી એવું તો નથી કે જન્મ સમયે આપીએ છીએ, તો આ ઓપ્શન પણ આવશે નહીં. તો હવે વધ્યો એ ઓપ્શન, તો જન્મ સમયે કઈ વેક્સિન આપવામાં આવે છે, તો કે BCG, OPV નો 0 ડોઝ અને હિપેટાઇટિસ B. તો હવે આ ત્રણેય વેક્સિન વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલા છે BCG વેક્સિન. તો BCG વેક્સિન છે મિત્રો એ કયા રોગ સામે રક્ષણ આપે છે, કેટલો ડોઝ છે, ક્યારે આપવામાં આવે છે, તો એની ખબર હોવી જોઈએ. તો BCG વેક્સિન છે એ TB એટલે કે ક્ષય સામે રક્ષણ આપે છે. એનો કેટલો ડોઝ છે, તો આ રસી ક્યારે આપવાની છે, જન્મ સમયે. માની લ્યો કે કોઈ 24 કલાક પછી આવે તો પણ અપાય, અને કોઈ 1 મહિના સુધી આવે છે તો પણ આપે છે, અને કોઈ 1 વર્ષ સુધીમાં પણ આવે છે તો પણ રસી આપવામાં આવે છે, પણ એના ડોઝ છે એ અલગ અલગ હશે. તો જન્મ સમયે અથવા 24 કલાકમાં અથવા 1 મહિના સુધી જો રસી આપવામાં આવે તો એનો ડોઝ કેટલો છે, 0.05 ml.
અને કોઈ બાળક છે એ 1 મહિનાથી લઈને 1 વર્ષ સુધીના સમયગાળામાં આવે છે તો કેટલો ડોઝ આવશે? 0.1 ml. આપણને ડોઝની ખબર પડી ગઈ. હવે પછી આ કયા રૂટથી અપાય છે? ઇન્ટ્રાડર્મલ રૂટથી અપાય છે. શું આવશે? ઇન્ટ્રાડર્મલ. હવે આ કઈ જગ્યાએ રસી આપવામાં આવે છે? આની સાઇટ શું છે? તો કે લેફ્ટ હેન્ડમાં, અપર આર્મમાં આપવામાં આવે છે. ડાબી બાજુના હાથમાં અપર આર્મમાં આપવામાં આવે છે. હવે તમને ભવિષ્યમાં જે આવનારી ભરતી છે મેં પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે કઈ એવી વેક્સિન છે કે જે આપ્યા પછી એનું કાયમી માટે એટલે કે પરમેનન્ટ નિશાન રહી જાય છે. તો કઈ વેક્સિન આવશે મિત્રો? બીસીજી વેક્સિન. તમને ભવિષ્યમાં એ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે બીસીજી વેક્સિન છે એ પાવડર ફોર્મમાં છે તો હવે આપણે એને ડાયલ્યુટ કરવી છે તો ડાયલ્યુટ કરવા માટે કયું વપરાશે ડાયલ્યુટન? તો બીસીજી વેક્સિન છે એને ડાયલ્યુટ કરવા માટે શું વપરાય? નોર્મલ સલાઈન. એવી રીતે તમને મિઝલ્સનું પણ પૂછી શકે કે મિઝલ્સ માટે શું આવશે? તો મિત્રો બીસીજી વેક્સિન છે એ પાવડર ફોર્મમાં છે એને ડાયલ્યુટ કરવા માટે કયું ડાયલ્યુટન્ટ વપરાય? નોર્મલ સલાઈન. હવે આ વાયલને એક વખત ઓપન કરી દીધો આપણે અને આ વેક્સિનને છે આપણે ડાયલ્યુટ કરી લીધી તો હવે આને કેટલા કલાક સુધી વાપરવી જોઈએ એ પણ તમને પૂછાય. અને એ પણ પૂછાય કે એક વાયલમાંથી કેટલા ડોઝ આપી શકીએ? તો મિત્રો આ 4 કલાક સુધી જ આપણે આ વેક્સિનનો યુઝ કરી શકીએ. અને આ વેક્સિન છે એ ઓપન વાયલ પોલિસીમાં આવતી નથી કેમ કે આનો 4 કલાક પછી આપણે એને ડિસ્કાર્ડ કરી દેવી પડે કેમ કે આ વેક્સિનની ગુણવત્તામાં ફેરફાર થઈ જાય છે. તો તમને એ પણ પૂછાઈ શકે કે કઈ વેક્સિન છે તે ઓપન વાયલ પોલિસીમાં આવતી નથી? તો બીસીજી છે, મિઝલ્સ છે એ ઓપન વાયલ પોલિસીમાં આવતી નથી. તો આપણને બીસીજી વેક્સિનનો ખ્યાલ આવ્યો. હવે પછી જોઈએ ઓપીવી વેક્સિન. તો ઓપીવી નું ફૂલ ફોર્મ શું છે કે ઓરલ પોલિયો વેક્સિન. ક્યારે આપવામાં આવે? તો કે જન્મ સમયે આપવામાં આવે. કેવી વેક્સિન છે? આપણે વેક્સિનના ટાઈપ પણ હોય ને, લાઈવ વેક્સિન છે, કિલ્ડ વેક્સિન છે કે ટોક્સોઇડ છે. તો ઓપીવી વેક્સિન કેવી છે? લાઈવ વેક્સિન છે. કેટલા ડોઝ આપવામાં આવે છે એના? તો કે 2 ટીપા આપવામાં આવે છે. કયા રૂટથી આપવામાં આવે છે? તો કે ઓરલ રૂટથી આપવામાં આવે છે. અને કયા રોગ સામે રક્ષણ આપે છે? તો કે પોલિયો. પોલિયો છે એ રોગ સામે શું કરે છે? રક્ષણ આપે છે. હવે તમને ભવિષ્યમાં જે આવનારી ભરતી છે તમે એમ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે જે આ ઓપીવી વેક્સિન છે એની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? અને ઓપીવી વેક્સિનનું બીજું નામ શું છે? તમને એમ ન પૂછે કે જન્મ સમયે છે ઈ ઓપીવી વેક્સિન આપવામાં આવે છે, એમાંય પૂછે કે શેબિન નામની વેક્સિન કઈ છે? તો આ ઓપીવી વેક્સિન છે એ કેના દ્વારા આપવામાં આવી છે? આલ્બર્ટ શેબિન નામના વૈજ્ઞાનિક દ્વારા આ વેક્સિન આપવામાં આવેલી છે. એટલે જો બીજું આનું નામ પૂછવામાં આવે તો આપણને ખબર હોવી જોઈએ કે આ બીજું વેક્સિનનું શું નામ છે? શેબિન. હવે પછી જોઈએ કે હિપેટાઇટિસ બી. તો હિપેટાઇટિસ બી જે વેક્સિન છે એ કેવી છે? તો કે મૃત વેક્સિન છે. કેના સામે રક્ષણ આપે છે? તો કે હિપેટાઇટિસ બી વાયરસ દ્વારા જે હિપેટાઇટિસ થાય છે તેની સામે. કેટલો ડોઝ છે? તો કે 0.5 ml. કયા રૂટથી આપવામાં આવે છે? તો કે ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે. તો આ બધી વેક્સિન વિશે આપણને માહિતી હોવી જોઈએ. તો આનો આન્સર છે બીસીજી, ઓપીવી અને હિપેટાઇટિસ બી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કઈ યોજના ભારતમાં માતા અને નવજાત શિશુ માટે, શું કીધું છે આપણને? માતા અને નવજાત શિશુ માટે મફતમાં સારવાર, પરિવહન અને નિદાન પૂરું પાડે છે. તો હવે તો ઘણી બધી યોજના હોય
તો આમાં મેઇન કોની વાત કરી છે? એક તો માતાની વાત કરી છે અને એક તો નવજાત શિશુની વાત કરી છે. તો આપણે અહીંયા હવે ઓપ્શન જોઈએ. આમાં પણ એલિમિનેશનની ટેકનિક વાપરશું આપણે કે અહીંયા માતા અને બાળકને શું રિલેટેડ થઈ છે. તો પહેલી છે કે પ્રધાનમંત્રી મિશન વંદના યોજના. બીજું છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. આમાં શું આવ્યું છે કે બાળક કીધું છે, પણ આમાં માતાનો ઉલ્લેખ કરેલો નથી. પછી છે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ. તો આમાં માતા અને બાળક બેયનું કીધું છે. અને સુરક્ષા તો કે એમાં તો એની સારવાર, નિદાન ને પરિવહન ને બધું આવી જાય. પછી ચોથો ઓપ્શન આપ્યો છે કે આયુષ્માન ભારત હેલ્થ મિશન. તો આના વિશે તો અત્યારે બધાને માહિતી હોવી જોઈએ. તો આનું આવશે કે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ. તો હવે આપણને ખબર હોવી જોઈએ કે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ છે એ ક્યારે લોન્ચ થઈ હતી, એમાં કઈ કઈ વસ્તુનો લાભ આપવામાં આવે છે, કોને લાભ આપવામાં આવે છે, તો જોઈએ. તો જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ તમને એમ પણ આવી રીતે તમને ખાલી ફૂલ ફોર્મ પૂછી લે JSSK, તો તમને ખબર હોવી જોઈએ કે આનું ફૂલ ફોર્મ શું છે, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ. તો હવે આની સ્થાપના છે એટલે કે આ લોન્ચ ક્યારે થઈ હતી? તો કે 1 જૂન 2011. લાભાર્થી કોણ છે? તો કે માતા અને શિશુ. તો હવે એમાં શું કરવામાં આવે છે? તો આમાં ખાસ કરીને છે એ માતાનો અને બાળકનો મૃત્યુ દરને શું કરવાનો છે? ઘટાડવાનો છે. ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીને શું આપવાનું છે? પ્રોત્સાહન આપવાનું છે. તો માતા જ્યારથી પ્રેગ્નન્સી કન્સીવ કરી છે અને પછી જે તે ખાનગી હોસ્પિટલમાં છે ત્યાં એને નોર્મલ વજાઇનલ ડિલિવરી થઈ છે કે પછી સિઝેરિયન સેક્શન થયું છે કે પછી જે કંઈ પણ એને ડાયગ્નોસિસ એટલે કે નિદાન કરાયું છે, એની એને સારવાર આપવામાં આવી છે, કે પછી જે તે વિસ્તારમાંથી હોસ્પિટલ સુધીની જે ટ્રાન્સપોર્ટેશન સેવા છે, માની લ્યો કે ઘરેથી છે એ કોઈ CHC છે અથવા તો કોઈ બીજી હોસ્પિટલ છે, તો ત્યાં સુધી છે આવક જાવક માટે છે જે સાધન પ્રોવાઈડ કરવામાં એટલે કે ટ્રાન્સપોર્ટેશનની સેવા પણ આપવામાં આવે છે અને એ પણ વિના મૂલ્યે એટલે કે મફતમાં જ આપવામાં આવે છે. હવે પછી બાળકને શું આપવામાં આવે છે લાભ? તો બાળકને એક જન્મથી લઈ અને 1 મહિના સુધી એની જે કંઈ પણ રૂટીન તપાસ થતી હોય, જે કંઈ પણ માની લો કે કોઈ બાળકને કંઈ ખોડખાપણ છે અથવા તો અમુક વસ્તુની ખામી છે, તો એનું નિદાન અને એની સારવાર પણ ત્યાં જ કરવામાં આવે છે. તો આપણને જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ એના વિશેનો ખ્યાલ હોવો જોઈએ. હવે બીજું છે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. તો એમાં આવી રીતે પૂછાય તમને RBSK કે RBSK નું ફૂલ ફોર્મ શું છે? તો એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ પણ એક યોજના છે. તો RBSK નું ફૂલ ફોર્મ શું થાય છે? રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. તો હવે એને પણ આપણે જોઈએ, કેમ કે મિત્રો આ યોજના છે એ ભવિષ્યમાં પૂછાવાની શક્યતા છે. આપણે જે કંઈ પણ PYQ સોલ્વ કરશું એમાંથી જેટલા ટોપિક આવે છે અગાઉ ભરતીમાં પૂછાયેલા છે અને આવનારી ભરતીમાં પણ શક્યતા છે. એટલે એક એક ટોપિકને આપણે વિસ્તૃત જોશું, બેઝિક એની માહિતી જોશું. તો છે RBSK. તો આ ક્યારે લોન્ચ થઈ હતી? તો કે 2013 ફેબ્રુઆરી 2013. તો કે આમાં 0 થી 18 વર્ષના બાળકને આવરી લેવામાં આવે છે. અને એમાં શું જોવામાં આવે છે? આનો લાભ શું છે? આ લાભાર્થી છે કે 0 થી 18 વર્ષના બાળકો. તો આમાં ખાસ કરીને છે સ્ક્રીનિંગ કરવાનું છે અને એની સારવાર કરવાની છે, પહેલું નિદાન કરવાનું છે. તો હવે RBSK છે એમાં 4D આવરી લેવામાં આવ્યા છે. કેટલા? 4D. તો આપણે વિગતવાર જોઈએ. તો પેલું છે ડિફેક્ટ, ડિઝીઝ છે, ડિફેક્ટ, ડેવલપમેન્ટલ ડિલે,
અને બીજું છે ડેફિશિયન્સી. બરાબર. તો ડિઝીઝ માઇનર હોય કે મેજર હોય, એનિમિયા છે કે રેસ્પિરેટરી રિલેટેડ ડિઝીઝ છે, કોઈ પણ ડિઝીઝ હોય એનું સારવાર એની નિદાન કરવામાં આવે છે. પછી છે ડિફેક્ટ. ડિફેક્ટ ક્યારે? તો કે કન્જિનેટલ ડિફેક્ટ. કેવી? કન્જિનેટલ એટલે કે જન્મજાત ખોડખાપણ. એમાં કઈ કઈ આવશે? તો કે હૃદયને સંબંધિત છે કે હૃદયમાં કાણું હોવું, પછી ક્લેફ્ટ લિપ અને ક્લેફ્ટ પેલેટ, તો એને પણ આવરી લેવામાં આવ્યું છે. પછી ત્રીજું કીધું છે ડેવલપમેન્ટલ ડીલે, જે બાળકના માઇલસ્ટોન છે કે બાળક છે એ ક્યારે ઊભું થાય, ક્યારે બેસે છે, પછી એનો માનસિક વિકાસ થાય, સામાજિક વિકાસ થાય. તો હવે જો એમાં કોઈ પણ ફેરફાર આવતા હોય, પછી જેમ કે સેરેબ્રલ પાલ્સી છે, બરાબર, તો એ બધા ડેવલપમેન્ટલ ડીલેમાં આવરી લેવામાં આવ્યું છે. પછી છે ડેફિશિયન્સી. તો ડેફિશિયન્સી કેની? તો કે અમુક વિટામિન્સ છે, અમુક મિનરલ્સ છે, જે કંઈ પણ પોષક તત્વો છે એની ડેફિશિયન્સી, ખાસ કરીને એનિમિયા. તો આ 4D છે એ RBSK માં આવરી લેવામાં આવ્યા છે અને આ મહત્વના છે. આપણને RBSK નું ફૂલ ફોર્મ ખબર પડી ગઈ, ક્યારે લોન્ચ થયું, કોણ લાભાર્થી છે અને શું લાભ મળે છે. તો તમને ભવિષ્યની એક્ઝામમાં છે એ 4D પૂછે. આ 4D છે એમાંથી કોઈ પણ 3 આપ્યા હોય અને ચોથું એમને આપી દીધું હોય તો તમને 4 ખબર હશે તો આપણે ઓળખી શકીએ ને કે આમાંથી કયું નથી. અને આયુષ્માન ભારત હેલ્થ મિશન કે જેમાં 5 લાખની સહાય પરિવારને મળે છે. તો અહીંયા સુધી ખ્યાલ આવ્યો. હવે જોઈએ બીજો ક્વેશ્ચન. નીચેનામાંથી કયું બાળ આરોગ્યની સંભાળની વર્તમાન વિભાવના, એટલે કે કરંટ કન્સેપ્ટ ઓફ ચાઇલ્ડ હેલ્થ કેરનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? કરંટ એટલે કે તાજેતરમાં, પણ કોની? તો કે ચાઇલ્ડની હેલ્થ કેર, તો કે બાળકની સાર સંભાળ માટે શું છે, નવું શું આવ્યું છે? તો કે પરિવાર કેન્દ્રિત સંભાળ, સામાન્ય વિકૃત સારવાર પ્રોટોકોલ, નવજાત શિશુની સંભાળ પૂરી પાડવી અને પોષણ સંબંધિત પુનર્વસન પ્રોટોકોલ. તો હવે આમાં શું આવે? આપણને કેની વાત કરી છે કે ચાઇલ્ડ હેલ્થ કેર. તો જે નવા કોન્સેપ્ટ પ્રમાણે જોઈએ તો ખાસ કરીને પોષણ સંબંધિત, પોષણ ઉપર છે એ સૌથી વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. તો આનો આન્સર શું આવશે? પોષણ સંબંધિત પુનર્વસન પ્રોટોકોલ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ સામાન્ય રીતે ખાલી જગ્યામાં બંધ થઈ જાય છે. મિત્રો, આપણે આ સેશનમાં પહેલો જ ક્વેશ્ચન જોયો કે ફ્રન્ટાનેલ શું છે, કેટલા છે, કયા શેપના છે, બીજા કયા નામે ઓળખાય છે અને ક્યારે ક્લોઝ થઈ છે. તો હવે આપણે આનો ઓપ્શન જોઈએ. પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ જે કેવા શેપનો હતો? ટ્રાયેંગ્યુલર, ઊંધા વાય જેવો. ક્યાં આવેલો છે? તો કે પોસ્ટીરિયર પાર્ટમાં. કઈ સ્યુચર મળીને પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ બનાવે છે? તો કે સેજાઇટલ સ્યુચર અને લેમ્બોઇડલ સ્યુચર. અને ક્લોઝ ક્યારે થાય છે? તો આપણે કીધું હતું ને કે એન્ટિરિયર ફ્રન્ટાનેલ છે એ 1.5 વર્ષે ક્લોઝ થઈ છે અને પોસ્ટીરિયર ફ્રન્ટાનેલ છે એ 1.5 મહિને કમ્પ્લીટ થઈ છે. આમાં ઓપ્શન જોઈએ આપણે. 4 થી 8 અઠવાડિયા, 4 થી 6 અઠવાડિયા, 8 થી 10 અઠવાડિયા અને 10 થી 12 અઠવાડિયા. તો શું આન્સર આવશે? 6 થી 8 અઠવાડિયા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગર્ભાવસ્થા એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન નીચેનામાંથી કઈ સૌથી સામાન્ય નાની બીમારી, એટલે કે માઇનર એલિમેન્ટને નાની બીમારી કહેવાય તો છે? તો હવે પ્રેગ્નન્સી દરમિયાન માઇનર એલિમેન્ટ્સ કયા કયા છે એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. એક વખત આપણે ઓપ્શન પણ જોઈ લઈએ કે કઈ બીમારી છે ને કઈ નોર્મલ વસ્તુ છે. તો પહેલો ઓપ્શન છે કે ઉબકા અથવા તો ઉબકા આવવા અને ઉલટી થવી. બીજું છે કે આંખે ધૂંધળું દેખાવું. ત્રીજું છે કે નાકમાંથી લોહી નીકળવું. અને ચોથું છે કે આંગળીઓમાં સોજા થવા. તો
તો હવે નાકમાંથી લોહી નીકળવું તો એને આપણે કહીએ એપિસ્ટેક્સિસ, નેઝલ બ્લીડિંગ કહીએ. તો હવે આપણે જોઈએ કે પ્રેગ્નન્સી દરમિયાન માઇનોર એલિમેન્ટ્સ કયા કયા છે, કે નાની નાની કઈ બીમારી જોવા મળે છે. એનો વિગતવાર માહિતી મેળવીએ તો આપણને ખબર પડે ને કે કયા માઇનોર એલિમેન્ટ્સ છે. તમને ચાર કોઈ ઓપ્શન આપ્યા હોય ને એમાં ચારે ચાર આપ્યા હોય અને પછી એમ કે આમાંથી કયું નથી, તો એના માટે તમને માહિતી હોવી જોઈએ. તો જોઈએ આપણે આજે તો માઇનોર એલિમેન્ટ્સ ડ્યુરિંગ અ પ્રેગ્નન્સી. તો ઉબકા અને ઉલટી, પછી વારંવાર પેશાબ આવવો, કબજિયાત, આ માઇનોર એલિમેન્ટ્સ છે કે જે મેઇન છે. તો હવે ઉબકા અને ઉલટી થવી. ઉબકા અને ઉલટી છે એ ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન પહેલા 3 મહિના, એટલે કે એને શું કહેવાય આપણે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર દરમિયાન જે મોસ્ટ કોમન માઇનોર એલિમેન્ટ્સ છે એ શું જોવા મળે છે? ઉબકા અને ઉલટી. એનું કારણ શું છે? તો કે એચસીજી હોર્મોન નું સ્તર વધી જવાના કારણે માતામાં ઉબકા અને ઉલટી જોવા મળે છે. બીજું છે વારંવાર પેશાબ આવવું. હવે જેમ જેમ છે જેસ્ટેશનલ એજ વધે અને ફિટસ અંદર ગ્રો થતું હોય તો હવે નીચેની સાઈડ છે બરાબર, જે આખું જે એબ્ડોમન છે એનું પ્રેશર છે યુરિનરી બ્લેડર ઉપર આવે. યુરિનરી બ્લેડર ઉપર આવવાના કારણે વારંવાર માતાને એવું લાગે કે વારંવાર પેશાબ આવે છે. પછી ત્રીજું છે કબજિયાત. કેમ કે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન છે આયર્ન ફોલિક એસિડની ટેબ્લેટ આપવામાં આવે તો એની સાઈડ ઇફેક્ટ કોમન છે આયરન અને ફોલિક એસિડની શું જોવા મળે? કબજિયાત. અને હજી એક છે હાર્ટ બર્ન, એટલે કે એસિડિટી. તો મિત્રો એસિડિટીની પણ કમ્પ્લેન જોવા મળે છે, એ પણ એ માઇનોર એલિમેન્ટ્સમાં આવશે. હવે થાય છે શું એમાં કે આ આપણી ઇસોફેગસ એટલે કે અન્નનળી છે, પછી ત્યાંથી શું સ્ટાર્ટ થાય? સ્ટમક સ્ટાર્ટ થાય, બરાબર છે. તો હવે ઉપરની સાઈડ પણ વાલ આવેલા હશે અને અહીંયા નીચેની સાઈડ પણ વાલ આવેલો હશે અન્નનળીમાં, અને એનાથી નીચે જઠ્ઠો સ્ટાર્ટ થાય છે. તો આને અપર ઇસોફેગસ સ્પિન્ચર કહેવાય અને આને લોઅર ઇસોફેગસ સ્પિન્ચર કહેવાય. તો પ્રેગ્નન્સી દરમિયાન છે આની ઉપર દબાણ આવવાના કારણે આ જે સ્પિન્ચર છે, જે આ વાલ આવેલું છે એ કેવો થઈ જાય છે? રિલેક્સ થઈ જાય છે. જ્યારે બંધ થવાનું હોય ત્યારે બંધ થતો નથી. એટલે અહીંયા જે કન્ટેનર છે એ બધું ક્યાં આવશે? રિગર્જિટેશન, એટલે કે એનો બેક ફ્લો થઈ જાય છે અને એના કારણે શું થાય છે? અહીંયા બળતરા થાય છે, એને આપણે એસિડિટી કહીએ. તો હવે આપણે આમાં જોઈએ માઇનોર એલિમેન્ટ્સમાં તો કયું આવશે? ઉબકા અને ઉલટી થવું. મિત્રો ફરીથી તમારા માટે એક સરસ મજાની ઓફર ચાલી રહી છે કે જે તમે એનો લાભ મેળવી શકો છો. કોઈ પણ ફિલ્ડના વિદ્યાર્થી મિત્રો, એવું નહીં કે ખાલી FSW છે કે MPSW છે, બીજા જે કંઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામની, અને એમાંથી તમને એમ હોય કે મને બધા સબ્જેક્ટ આવડે છે પણ મારો એક સબ્જેક્ટ છે એ વીક છે, જેમ કે ગણિત, તો હવે તમને પર્ટિક્યુલરલી એક કોર્સ, એ જે એક સબ્જેક્ટ છે એ તમારે પાવરફુલ બનાવવો હોય તો જય કેરિયર ઓનલાઈન એકેડેમી એક તમને સરસ મજાની છે એ ઓફર આપી રહેલી છે કે કોઈ પણ તમારો સબ્જેક્ટ નબળો હોય અને એને તમારે પાવરફુલ બનાવવો છે અને એની સારી એવી પ્રિપેરેશન કરવી છે, તો માત્ર એક સબ્જેક્ટનો પર્ટિક્યુલર કોર્સ તમારે પરચેસ કરવો હોય તો માત્ર ને માત્ર 99 રૂપિયામાં છે એ જય કેરિયર ઓનલાઈન એકેડેમી પ્લેટફોર્મ તમને સુવિધા આપી રહેલી છે. મિત્રો જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોઈએ ને ત્યારે એક સિંગલ બુક લેવા જાય ને તો એ પણ છે એ 1500 થી નીચેની નથી આવતી. તો અહીંયા જય કેરિયર ઓનલાઈન એકેડેમી છે એ તમને સરસ મજાની છે એ ઓફર આપે છે કે કોઈ પણ તમારે
સબ્જેક્ટની તૈયારી કરવી છે, એક પર્ટિક્યુલર સબ્જેક્ટ, તો એના માટેનો કોર્સ તમને માત્ર 99 રૂપિયામાં આપે છે અને એની 3 મંથની વેલિડિટી આપી છે. અને જો તમારે વિસ્તૃત માહિતી જોતી હોય આના વિશે તો અહીં કોન્ટેક્ટ નંબર આપેલા છે, તમે એનો સંપર્ક કરી શકો છો. નેક્સ્ટ, જો માતાને, હવેનો જે પ્રશ્ન છે એ જોઈએ આપણે. જો માતાને શું હોય તો પ્રેગ્નન્સીને ઉચ્ચ જોખમ માનવામાં આવે છે. આગળ આપણે શું જોયું કે માઇનોર એલિમેન્ટ. હવે શું કીધું છે કે રિસ્ક શું છે માતાને, અને એ પણ કીધું કે ઉચ્ચ એટલે કે હાઈ રિસ્ક શું છે. તો આપણને ખબર હોવી જોઈએ કે હાઈ રિસ્ક કોને કહેવાય. તો એના વિશે માહિતી મેળવીએ કે કેવા કેવા હાઈ રિસ્ક છે કે જે માતામાં જોવા મળે છે. તો આપણે જોઈએ. તો હવે જ્યારે માતાની ઉંમર 18 કરતા ઓછી હોવી અને 35 કરતા વધારે હોવી. હવે કોઈ સ્ત્રી છે એની ઉંમર 18 વર્ષ કરતા પણ ઓછી છે અને જો ગર્ભાવસ્થા ધારણ કરે છે તો એના માટે એક રિસ્ક છે અને એ પણ મોટું છે. પછી કોઈ માતા છે કોઈ સ્ત્રી છે 35 વર્ષે માતા બને છે તો પણ એમાં એક જોખમ રહેલું છે. પછી બીજું છે એક તો આપણે ઉંમર જોઈ કે 18 કરતા ઓછી ને 35 કરતા વધુ. હવે બીજું જોઈએ તો કે હિસ્ટ્રી. તો કે કેવી, તો કે પ્રીવિયસ. કોઈ માતા છે એ બીજી વખત ગર્ભધારણ કરે છે અને એની અગાઉની જે પહેલી વખત ગર્ભધારણ કર્યો હતો ત્યારે કોઈ સમસ્યા થઈ હતી, જેમ કે એબોર્શન થઈ ગયું હતું એટલે કે ગર્ભપાત થઈ ગયો હતો, અથવા તો બાળક જન્મ્યું હતું પણ કેવું હતું, મૃત હતું. પછી ડિલિવરી પછી PPH એટલે કે પોસ્ટ પાર્ટમ હેમરેજ એવું કંઈ થયું હતું. તો આ જે છે એ બધા હાઈ રિસ્ક આપણને ઇન્ડિકેટ કરે છે. પોસ્ટ પાર્ટમ હેમરેજ કે વધારે પડતું છે એ લોહીનું વહી જવું. પછી ત્રીજું આવે છે કે માતાને કોઈ તબીબી હિસ્ટ્રી હોય, એટલે કે કોઈ બીમારી. ક્યારે, તો કે પ્રેગ્નન્સી દરમિયાન. જેમ કે હવે પ્રેગ્નન્સી દરમિયાન છે કે ડાયાબિટીસ હોવી તો એને આપણે શું કહીએ, જેસ્ટેશનલ ડાયાબિટીસ. પછી છે હાઇપરટેન્શન, તો કે જેસ્ટેશનલ હાઇપરટેન્શન. હવે બીપી વધી જાય, એમાં બીપી વધી જાય છે હાઇપરટેન્શનમાં, એની સાથે સાથે તાણ ને આંચકી જોવા મળે છે. તો એ પણ એક જોખમ છે. જેમ કે એને કહેવાય એક્લેમ્શિયા. અને ખાલી ને ખાલી બીપી વધી જાય છે અને એની સાથે સાથે છે એ પ્રોટીનનું લેવલ પણ વધે છે. કેમાં, તો કે યુરિનમાં. એને આપણે પ્રોટીન્યુરિયા કહીએ. તો એ કન્ડિશનને કહેવાય પ્રી એક્લેમ્શિયા. તો આ જે કંઈ પણ કન્ડિશન છે એ માતા માટે જોખમ છે. પછી ખાસ કરીને જોઈએ તો એનિમિયા, કે હિમોગ્લોબિનનું લેવલ કેટલું હોવું, 7 ગ્રામ પર DL થી કેટલું હોવું, ઓછું હોવું. તો આ પણ એક રિસ્ક છે. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને હાઈ રિસ્ક કયા કયા છે એના વિશે તમને ખ્યાલ આવ્યો હોય. એક તો એની ઉંમર છે, પછી આગળની હિસ્ટ્રી છે, સિઝેરિયન થયું હોય, પોસ્ટપાર્ટમ હેમરેજ હોય આગળની હિસ્ટ્રીમાં, એબોર્શન હોય, પછી મૃત બાળકનો જન્મ હોય અને એના લોહીની ટકાવારી ઓછી હોય. તો આ એક રિસ્ક ફેક્ટર જ છે. તો હવે આપણે ઓપ્શન જોઈએ. તો પહેલો ઓપ્શન છે BMI, કે 18.5 થી 24.9 ની વચ્ચે હોવો જોઈએ. BMI એટલે શું થાય, બેઝલ મેટાબોલિક ઇન્ડેક્સ. તો કે નોર્મલ છે. પછી શું છે, તો કે મૃત શિશુનો અગાઉનો ઇતિહાસ. મિત્રો, આપણે જોયું હતું ને, તો શેમાં આ વસ્તુ આવે છે, આ પણ નોર્મલ છે. બોડી માસ ઇન્ડેક્સ, તમને BMI નું ફૂલ ફોર્મ પૂછાઈ શકે આગળ કે BMI શું છે. નોર્મલ કેટલો હોવો જોઈએ, તો કે 18.5 થી 24.9 ની વચ્ચે હોવો જોઈએ. જો 18 થી ઓછો હોય તો એને આપણે માલન્યુટ્રિશન ગણીએ, અને જો 24 થી વધારે હોય તો એને આપણે ઓબેસિટી ગણી શકીએ.
પછી ત્રીજો ઓપ્શન આપ્યો છે કે નિયમિત જન્મ પૂર્વેની તપાસ, એટલે કે એન્ટીનેટલ ચેકઅપ. એન્ટીનેટલ ચેકઅપ રેગ્યુલર કરે હોય તો કોઈ એબનોર્માલિટી હોય તો ખબર પડી જ જવાની છે, તો આ પણ આવશે નહીં. પછી ચોથો ઓપ્શન આપ્યો છે કે હિમોગ્લોબિનનું સ્તર 12 ગ્રામ પર ડીએલ થી પણ ઉપર છે, તો કઈ પ્રોબ્લેમ જ નથી, તો આ કન્ડિશન પણ કેવી થઈ? નોર્મલ. આપણે શું કીધું હતું કે હિમોગ્લોબિન છે એ 7 કરતા ઓછું હોય, આપણે એને હાઈ રિસ્કમાં ગણીએ છીએ. તો આનો સાચો જવાબ શું છે કે મૃત શિશુનો અગાઉનો ઇતિહાસ. હવે જોઈએ, હવેનો ક્વેશ્ચન છે મિત્રો કે ગર્ભાવસ્થા દરમિયાન વધુ બ્લડ શુગરને ખાલી જગ્યા કહેવામાં આવે છે. આપણે આગળ જ આપણે વાત કરી ને કે માતાને હાઈ રિસ્ક છે આ કન્ડિશન હોય તો શું આવ્યું? જેસ્ટેશનલ ડાયાબિટીસ. અહીંયા ચોખ્ખું છે કે બ્લડ શુગર કીધું છે એટલે ડાયાબિટીસ જ આવતું હોય, પણ કેવું છે તો કે પ્રેગ્નન્સી દરમિયાન એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન. તો અહીંયા ઓપ્શન ચેક કરીએ અને અહીંયા આપણે એલિમિનેશનની ટેકનિક વાપરીએ. તો જેસ્ટેશનલ હાઇપરટેન્શન તો કે નહીં આવે, તો કે આમાં કેની વાત છે? બીપીની. પછી હાઇપર ઇમેસિસ ગ્રેવિડેરમ. હાઇપર એટલે શું થાય તો કે વધારે, અને ઇમેસિસ એટલે શું થાય તો કે વોમિટિંગ થવી. તો કે ગ્રેવિડેરમ તો કે જેમ જેમ જેસ્ટેશનલ એજ વધે છે. પછી શું કીધું છે? પ્લેસેન્ટા પ્રીવિયા. તો પ્લેસેન્ટા પ્રીવિયા એટલે શું થાય? માની લો કે આ ગર્ભાશય છે, અહીંયા બાળક છે અને અહીંયા પ્લેસેન્ટા છે. આ બાળક છે અને અહીંયા પ્લેસેન્ટા છે. આ બાળકની નોર્મલ સ્થિતિ છે અને આ પ્લેસેન્ટાની નોર્મલ સ્થિતિ છે. પણ હવે પ્લેસેન્ટા શું થઈ છે તો કે આ જે આખો હોશ છે એને શું કરે છે? કવર કરી દે છે, બરાબર. પછી અહીંથી આખો આ સાઈડ કવર કરી દે છે, અડધો ભાગ કવર કરે કે આખો ભાગ કવર કરે છે. તો પ્લેસેન્ટા પ્રીવિયા કે ગર્ભાશયના મુખની આગળ જે ઓસ આવેલું છે ત્યાં બાળક પહેલા પ્લેસેન્ટા આવી જાય છે અને આખા હોશને શું કરે છે? કવર કરી દે છે. તો એને આપણે શું કહીએ? પ્લેસેન્ટા પ્રીવિયા. હવે પ્લેસેન્ટા પ્રીવિયા છે એનો તમને સિંગલ એક લક્ષણ કે તમને ચિહ્ન કે લક્ષણ પૂછ્યું તો તમને ખબર હોવી જોઈએ કે આમાં શું જોવા મળે છે તો કે પેઇનલેસ વજાઇનલ બ્લીડિંગ જોવા મળે. કેવું બ્લીડિંગ જોવા મળશે તો કે પેઇનલેસ જોવા મળશે. આમાં 3 P યાદ રાખવાના. એક છે આના જેવી જ એક પ્લેસેન્ટા એબનોર્માલિટીની કન્ડિશન છે, અબ્રુપ્શિયો પ્લેસેન્ટા, બરાબર. તો એમાં પણ બ્લીડિંગ જોવા મળે છે. તો હવે એ બેને આપણે ડિફરન્ટ કરવા હોય તો 3 P યાદ રાખવાના, P અને P. તો કે પેઇનલેસ પ્લેસેન્ટા પ્રીવિયા એટલે પેલો P નો મતલબ શું થાય તો કે પેઇનલેસ વજાઇનલ બ્લીડિંગ જોવા મળે. તો કે કેમાં? તો કે પ્લેસેન્ટા પ્રીવિયામાં. તો આ શોર્ટકટ થઈ એક. હવે તો કે જેસ્ટેશનલ ડાયાબિટીસ. આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે મિત્રો કે ગર્ભાવસ્થા દરમિયાન જો શુગરનું લેવલ વધી જાય તો એને શું કહેવાય તો કે જેસ્ટેશનલ ડાયાબિટીસ. તો કે આ જેસ્ટેશનલ ડાયાબિટીસ છે એ કયા તબક્કામાં જોવા મળે છે તો કે 24 થી 28 અઠવાડિયે જોવા મળે છે, વીકમાં. એના પછી જોવા મળે છે. અને એવી જ રીતે જેસ્ટેશનલ હાઇપરટેન્શન તો કે 20 વીક પછી જોવા મળે. પ્રેગ્નન્સીના 20 વીક પછી જ્યારે સ્ક્રીનિંગ એટલે કે એની તપાસ થતી હોય ત્યારે આ વસ્તુ છે ચેક કરવામાં આવે ત્યારે જોવા મળે છે. તો હવે જેસ્ટેશનલ હાઇપરટેન્શન છે તેમાં બીપી કેવું જોવા મળશે તો કે વધારે. તો કે કેટલું? સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેશર આપણે કહીએ ને તો સિસ્ટોલિક પ્રેશર છે એ 140 થી વધી જશે અને જે ડાયસ્ટોલિક છે એ કેટલાથી વધી જશે તો કે 90 થી વધી જશે. અને સાથે સાથે શું જોવા મળે છે તો કે પ્રોટીન યુરિયા. આપણે નોર્મલી જે યુરિન છે એમાં ક્યાંય પ્રોટીનનું લેવલ જોવા મળશે નહીં, પણ જેસ્ટેશનલ હાઇપરટેન્શનમાં
યુરિનમાં પ્રોટીનનું લેવલ પ્રેઝન્ટ જોવા મળે છે એટલે એને શું કહીએ? પ્રોટીન યુરિયા. તો મિત્રો આપણને ખ્યાલ આવ્યો હશે કે ગર્ભાવસ્થા દરમિયાન જો બીપી વધી જાય તો એને જેસ્ટેશનલ હાઇપોટેન્શન કહીએ, અને ગર્ભાવસ્થા દરમિયાન જો શુગરનું લેવલ વધી જાય તો એને આપણે જેસ્ટેશનલ ડાયાબિટીસ કહીએ. તો એનો સાચો આન્સર છે જેસ્ટેશનલ ડાયાબિટીસ. હવે પછીનો ક્વેશ્ચન જોઈએ. તો એક જ સગર્ભ માતા ચાર બાળકો સાથે ગર્ભવતી સ્ત્રીને તબીબી ભાષામાં શું કહેવાય? તો ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા માતા છે અને કેટલા બાળકો છે? 4. તો એને શું કહેવાય? તો આપણે ઓપ્શન જોઈએ. તો પેલો ઓપ્શન છે ટ્વિન. ટ્વિન એટલે શું થાય? તો આપણે બધા જાણીએ જ છીએ તો કે 2 બાળકો. પછી બીજો ઓપ્શન આપ્યો કે ટ્રિપલેટ. તો આમાં જ આપણને ઈશારો મળે છે કે ટ્રિપલેટ એટલે કેટલા થાય? તો કે 3. અને ત્રીજો ઓપ્શન આપ્યો છે કે ક્વાડ્રિપ્લેટ. ક્વાડ્રિપ્લેટ એટલે કેટલા થશે? તો કે 4. અને ક્વિન્ટુપ્લેટ પ્રેગ્નન્સી એટલે શું થાય? તો કે 5. તો આપણને શું પૂછ્યું છે કે 4 બાળકો, તો એને શું કહેવાય? તો કે ક્વાડ્રિપ્લેટ પ્રેગ્નન્સી. સમજાણું મિત્રો? હવે પછીનો ક્વેશ્ચન છે, નવજાત શિશુનું શ્વસન માર્ગ એટલે કે એરવે એને સાફ કરવા માટે કયા સાધન અથવા તો ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે? આપણે જ્યારે આ સેશનમાં રિસસિટેશનનો ટોપિક જોતા હતા અને એમાં એરવે આવ્યું હતું, તો હવે એરવેને ક્લિયર કરવો છે, તો એરવેને ક્લિયર કરવા માટે કયું સાધન વપરાય છે એ આપણને ક્વેશ્ચનમાં પૂછાયેલું છે. તો આપણે એક એક ઓપ્શન જોઈએ અને આમાં પણ એલિમિનેશનની ટેકનિક વાપરશું આપણે. તો પહેલો ઓપ્શન જોઈએ કે વેક્યુમ પંપ. તો વેક્યુમ પંપ તો આમાં તો કંઈ વપરાતું નથી. હા, તમે મિત્રો 3 ઇડિયટ મૂવી જોયું હોય, એમાં લાસ્ટમાં આવે છે કે જે પેલા પ્રોફેસર છે એની દીકરીને જ્યારે ડિલિવરીનો ટાઈમ હતો અને થોડીક એબનોર્માલિટી હતી એમાં, તો ત્યારે કેના દ્વારા ડિલિવરી કરવામાં આવી હતી? વેક્યુમ ડિલિવરી કરવામાં આવી હતી. એટલે કે જે બાળકનું જે માથાનો ભાગ છે, આ સ્કાલ્પનો ભાગ, ત્યાં વેક્યુમ દ્વારા છે એ ડિલિવરી કરવામાં આવી હતી પ્રેશરથી. તો આ પણ આવશે નહીં. બીજું શું છે? તો કે સ્ટેથોસ્કોપ. તો સ્ટેથોસ્કોપ ની તો બધા મિત્રો તમને ખબર જ છે કે સ્ટેથોસ્કોપનો ઉપયોગ શું થાય છે? તો કે એમાં અસ્કલ્ટેશન એટલે કે અવાજ સાંભળવા માટે. તો કે કોના અવાજ સાંભળવા છે? તો પહેલું છે કે હૃદયના ધબકારા ચેક કરવા માટે, કે જેને આપણે શું કહીએ છીએ હાર્ટ સાઉન્ડ પણ આપણે ચેક કરશું. એમાં નોર્મલ હશે તો ખબર પડી જશે, એબનોર્મલ પણ ખબર પડી જશે. બીજું છે લંગ સાઉન્ડ, કે આપણે જ્યારે કોઈ પણ ડોક્ટરને બતાવવા જઈએ છીએ, કફ થઈ ગયો હોય છે તો ત્યારે પણ ડોક્ટર ચેક કરે છે. પછી ત્રીજું છે કે બોવેલ સાઉન્ડ. તો 3 વસ્તુ ચેક કરે છે. અને ચોથું છે કે ફીટલ હાર્ટ સાઉન્ડ પણ ચેક કરે છે. ફીટલ હાર્ટ રેટ છે એ પણ આના દ્વારા આપણે સાંભળી શકીએ છીએ. ફીટલ હાર્ટ સાઉન્ડ છે, તો આનો પણ આપણે ઉપયોગ કરી શકશું નહીં. હવે પછી છે ત્રીજો ઓપ્શન બેગ અને માસ્ક. તો આપણે જોયું હતું રિસસિટેશનનો ટોપિક ભણતા હતા ત્યારે કે બેગ અને માસ્કનો ઉપયોગ શું થાય છે? તો કે બ્રીથિંગ આપવા માટે. કહ્યું તો કે પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન. તો આ પણ આવશે નહીં, આ પણ આવશે નહીં, આ પણ આવશે નહીં. તો હવે શું વધ્યું છે? તો કે મ્યુકસ એક્સ્ટ્રેટર. તો સાચો આન્સર શું આવશે મિત્રો? મ્યુકસ એક્સ્ટ્રેટર. હવે પછીનો ક્વેશ્ચન છે કે બાળ કલ્યાણનો અર્થ મુખ્યત્વે શું છે? તો કે બાળકના કલ્યાણ માટે નો જે સાચો અર્થ છે એ શું છે? તો અહીંયા આપણને ઓપ્શન આપ્યા છે. બાળકનું કલ્યાણ એટલે કે બાળકના આરોગ્યનું પણ ધ્યાન રાખવાનું છે. તો કઈ કઈ વસ્તુમાં? તો કે એનું શારીરિક, માનસિક, ભાવાત્મક અને સામાજિક, આ 4 જેટલા પણ વિકાસ છે એની ઉપર પણ ભાર આપવાનો છે. તો આપણે અહીંયા ઓપ્શનમાં જોઈએ કે શું ઓપ્શન આપ્યા છે. તો પહેલો ઓપ્શન છે કે માત્ર બીમાર બાળકોની જ સંભાળ રાખવી એવું છે નહીં, બાળકનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું.
ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી, સ્પિરિચ્યુઅલી, ઇમોશનલી, એમાં બધાય ક્રાઇટેરિયા આવે. એવું નહીં કે ખાલી જો બાળક બીમાર થયું હોય તો જ એનું ધ્યાન રાખવાનું, તો એ આવશે નહીં. બીજો ઓપ્શન આપ્યો છે કે શાળાના બાળકોને ભોજન પૂરું પાડવું. તો ખાલી ભોજન પૂરું પાડવું એ જ બાળકનું કલ્યાણ નથી. પછી ત્રીજો ઓપ્શન આપ્યો છે કે તમામ બાળકોની સલામતી, આરોગ્ય અને સુખાકારીની ખાતરી કરવી. શું કીધું છે? આરોગ્ય કીધું છે, એની સુખાકારી કીધું છે, અને એની સલામતી. સલામતી માટે શું જોઈએ? તો કે ઘર જોઈએ. એ પણ એક બાળકનો અધિકારમાં આવે છે. પછી ચોથો ઓપ્શન આપ્યો છે કે માત્ર શાળાઓમાં બાળકની નોંધણી કરવી. તો એવું તો છે નહીં. તો શું આવશે સાચો ઓપ્શન? આ એલિમિનેશનની ટેકનિક થી કે આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે એના અનુરૂપ આમાં કંઈ બંધ બેસે છે કે નહીં. તો સાચો આન્સર છે કે તમામ બાળકોની સલામતી, આરોગ્ય અને સુખાકારીની ખાતરી કરવી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ સેશન કમ્પ્લીટ થઈ છે. હું તમારી પાસે આશા રાખું છું કે આમાં જેટલા પણ ક્વેશ્ચન પૂછાયેલા છે અગાઉના એ આજે આપણે જોયા, અને એની સાથે સાથે બીજા પણ ટોપિક આપણે જોઈએ કે જેમાં ભવિષ્યમાં પણ ક્વેશ્ચન પૂછાવાના ચાન્સ છે. તો આશા રાખું છું કે બધાને સમજાયું, અને હવે પછી નેક્સ્ટ સેશનમાં આપણે ફરી મળશું. ધન્યવાદ.